ચાલો જો અત્યારે આ મિત્રો બધા લઈ અને આપણે જેવું સવારમાં વાંચવું જે આપણે ગયા હતા આડું પડેલું ત્યાં અત્યારે ભરવા જાય છે. અહીંથી ભરીને મોક્ષધામ અંદર રાખવામાં આવશે સેવા કરવામાં. હર હર મહાદેવ, મહાદેવ મહાદેવ. હાલો મિત્રો, જય ભારત, જય હિન્દ. આપણા ગામની અંદર શિવાભાઈ જે ઓરીની ગામની અંદર જે પશુપાલનની જે સેવા કરે છે, જે બીમાર પશુ હોય, વાડીઓની અંદર હોય, કોઈ તળાવની અંદર હોય, તો એવા પશુને મોક્ષધામમાં લઈ અને સેવા કરી અને ડૉક્ટર બોલાવી અથવા એને દવા સાકરી કરી અને આ રીતની સેવા કરે છે. ઘણા સમયથી આ કામ કરી રહ્યા છે, તમે જોઈ શકો. હવે આ વાસરું જો આઈના પડ્યું રહે તો કૂતરા છે કોઈ અને બીમાર રહી રહીને મરી જાય. તો આવા શિયાળામાં ખુલ્લામાં પડ્યા રહે તો આ વસ્તુ રહીને વાસરું બિચારા નાના નાના કાઢી મૂકે છે અને પછી અમુક ટકા એના મારે તો આવી રીતે દિશા એની થઈ જાય છે. હલા થઈને કોઈ બિન વારસી મૂકતા નહીં. આપણે જે મુજબ થાય એને કોઈ પીડા થતી હોય. હવે આ વાસરું ચાલી નથી શકતું એટલે એને હવે મોક્ષધામની અંદર જે લઈ અને સેવા કરવામાં આવે છે શિવાભાઈ અને એના મિત્રો. આ વાસરુને પગે ઊભું નથી થઈ શકતું. હર મહાદેવ. હર જો બિનવાસી ત્યાં સવારમાં ભાઈબંધે કીધું હતું કે રોડ કાંઠે પડેલ છે. આપણે સવારમાં આવ્યા હતા અને વ્યવસ્થિત રીતે તો બેઠું કરી અને નીંદબીનની વ્યવસ્થા કરી નાખી. અત્યારે તો મિત્રોને બોલાવી રિક્ષા લાવીને વ્યવસ્થિત રીતે મોક્ષધામ એટલે કે ઓરીની અંદર સારવાર ચાલુ હોય 2 વાસરુને ત્યાં લઈ જવામાં આવશે. ત્યાં થાય તેટલી સારવાર કરવામાં આવશે. હર હર મહાદેવ. હર તમે પણ આવું કંઈક ભાળો બિનવારસી પીડા તો તમે પણ એવી સેવા બજવજો. હર હર મહાદેવ. ના એ કામ થઈ ગયો ને આવડો આ પછી એક સેવાનું કામ હતું ને વાસરું ને હાલી નથી શકતું તો અહીં લઈને આવ્યા છે. બોલાવી લાય થાય એટલે મેં સેવા કરી લેવી. એમની તો મોક્ષ ધામ સારી ચાલુ છે ત્યાં લેતા જાય એટલે થઈ જાય. અરે તે સ કૂતરા ખાતા એક વાસરું લઈ ગયા રાઈતે. હા અહીંયા તે વાસરું ના ને બટકા ભરીને તોડી નાખ્યું છે. રાતે લઈ ગયા મોક્ષ ધામમાં ત્યાં સારી ચાલુ દાંત બીજું છે. આવડે કોઈ બે મૂકી જાય છે. મૂકો વાળા શું સમજ આપણે ચાલો થાય એટલી સેવા કરવી પણ બિચારા એને પીડા તો એને કહીએ. આ નીણ નાખી દો એટલે શું છે રેડિયાર છે. હવે આ વસ્તુ તમે જુઓ તો
ઢાંઢા મસાલો એવું હતું કે એક નીવડે લોકો જે મારે વાળો વિશે પુત્ર થાય હતા પુત્ર લઈ ગયો સવારમાં જીવી ગયો એ ગોળા ભાજેલા. હાલો મિત્રો, અત્યારે આપણે હવે ઓરી ગામની અંદર પહોંચી ગયા વાસરુના લઈને રિક્ષાની અંદર. મિત્રો મોક ગામની અંદર લઈ આ વાસરુને રિક્ષામાં છે, પગ ભાંગી ગયેલા છે. અને આજની તારીખ છે 4/1/2023 નવા વર્ષના રામ રામ. અને હાલો સીતારામ. શિવાભાઈ રિક્ષા આંચી રહ્યા છે, તમે જોઈ શકો છો. વારથી આ વાસરુને લઈ જઈએ છીએ મોક્ષ ધામની અંદર. તમે જોઈ શકો છો અત્યારે વધારે ચાલી રહ્યા ઓદા મજા. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હાલો મોક્ષ. હાલો ગેટ ખોલી નાખો. અત્યારે આપણા મોક્ષ ધામની અંદર પહોંચી ગયા વાસરુને લઈને. આજની શિવાભાઈ તારીખ તમે બોલી જાઓ. 4/1/2023 નવા વર્ષના 2023 મોક્ષ ધામની અંદર તો આપણે 2 વાસરુ દેખાય છે. આ કૂતરાએ સૂંથેલા જે નાના નાના વાસરુને આ મોક્ષ ધામની અંદર તો સેવા ચાલુ છે. શિવાભાઈ આ પણ વાસરુની સેવા કરીને જે હાજા થઈ જાય એને પછી એની રીતે ખાવા પીવા માંડે. એટલે શિવાભાઈ હવે તમે 2 શબ્દ બોલી જાઓ. હા ઉતારી લો. નહીં પડે, પકડી લીધા. હા તો પડે ને ચાલી શકતું નથી, તેડીને વાસરુને લેવું પડે છે. તેડી લ્યો. હવે એને ડૉક્ટર બોલાવી અને અથવા જે કાંઈ દવા છે એ સારવાર કરવામાં આવશે. બાટલા ચડાવવાના હોય તો બાટલા ચડાવવાના આવશે. કૂતરે આખા કાન બાન કમ્પ્લીટ કરી નાખી દો ફાડે. જો અહીંયા વહેલું હાણે
થઈ શકે તેટલી મોક્ષધામ ઓરીની અંદર સારવાર હર મહાદેવ હર. તો આપણે અત્યારે બિનવાસી વાસરું અત્યારે મોક્ષધામની અંદર લઈને આવ્યા છીએ. આ એટલી હેલ્પની સારવાર કરીશું. તો તમે પણ આવું એક બિનવાસી ભાળી જાઓ તો તમે પણ આવી સારવાર આપજો. હર હર મહાદેવ હર મહાદેવ મહાદેવ. ઊભા થઈ જાય ને તો હર મહાદેવ. ખાલી પડી ગયો મેં તો શેન કંપનીને ઊભું કરવામાં આવે છે પણ હવે શેન કંપની જરૂર પડતી નથી. એટલે હર હર મહાદેવ શેન કંપની આપણે બાજુમાં રાખવામાં જ આવે. હવે જરા ઉપાડી ને હાલો હવે જરા ટેકો કરી ભલે જાય એ જાતને દાવા અને આને જરાક ઊભું કરે. હાલા નહીં સારું હા ઊભું કરા દે ટેકો ખાલી કરવાનો છે. પાછળ જો આ બિન વારસી છે જો રાતે કૂતરા એ જો 6 કૂતરા ખાય જો આ કાંટ બાંધ બધું તોડ નાખેલું હે દેખાડ જો. આ તેથી આપણે 31 તારીખે રાતે લાવેલા એ વાસરું જો અત્યારે ઘણી રોજ ને બધું કમ્પ્લીટ આવી ગયું છે. થઈ શકે તેટલી મોક્ષધામની અંદર હેલ્પ ને સારવાર. હર મહાદેવ હર. હવે કાંઈ નહીં થાય. હર મહાદેવ.